ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજે આપણે જઈએ છીએ રાજકોટ, કેમ કે મારી સિસ્ટર છે અને મજા નથી અને કમળો થઈ ગયો છે, એટલા માટે અમે ખબર કાઢવા જઈએ છીએ. અને બસ જો હવે આપણે કાર ચાલુ થઈ ગઈ છે, રેડી થઈ ગઈ છે અને દિશુભાઈ અને મોહિતભાઈ બેસી ગયા છે. હવે આપણે જઈએ છીએ, તો ચાલો આપણે વ્લોગ કન્ટિન્યુ રાખીએ. ચાલો, તો આપણે ઊભા રહી ગયા છે રસ્તામાં લજાઈ પાસે. નહીં મોહિત? લજાઈ જ છે ને? હા, તો આપણે લજાઈ પાસે ઊભા રહી ગયા છીએ અને આપણે નાસ્તો કરવાનો દિશુભાઈને અને એના પપ્પાને બેયને, ને આપણે થોડોક ચાખશું. એટલે ચાલો હવે આપણે નાસ્તો કરી આવી. તો ફાઇનલી આપણે રાજકોટમાં એન્ટર થઈ ગયા છીએ અને વરસાદ એટલો પડે છે કે વાત જ જવા દે, વાત જ ન પૂછો. એટલો વરસાદ પડે, આગળની ગાડી વાળા દેખાતા નથી. એટલો જોકે રાજકોટમાં એન્ટર થાય ત્યારનો વરસાદ તો ચાલુ જ હતો. અને બસ જો હવે આપણે ઘરે બસ પહોંચવા જઈએ છીએ, એટલે કદાચ ત્યાં જઈને વિડીયો ચાલુ ન થાય, શૂટ ન થાય, એટલે આપણે ડાયરેક્ટ ઘરે જઈને જ હવે આપણે વિડીયો ચાલુ કરશું. એટલે જો કેટલો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને અત્યારે હવે જો વરસાદ પર થોડો ઘણો રહી ગયો છે અને જો આપણે હે ને આપણા ઘરે આવીને એની કંઈક ખુશી જ કંઈક અલગ હોય નહીં. એટલે જો આપણે આવીને ખબર કાઢવા આવ્યા. જો સારું થઈ ગયું તને? હજી બાટલા ચડાવવા જવાનું નહીં? હા, જો હજી બાટલા ચડાવવાના બાકી જ છે. હજી તો એક બાટલો જ ચડાવ્યો છે, હજી બાકીના 2-3. એને જમવાનું સાવ એને બંધ કરાવ્યું છે. નહીં કઈ જમવાનું નહીં, કઈ ફ્રૂટ જ ખાવાનું ને, ખાલી જ્યુસ લિક્વિડ ઉપર. એમ ને? તો જો આ બેન ખાલી લિક્વિડ ઉપર જ છે ને. અત્યારે જો મમ્મીએ દાળ ભાત કર્યા હતા ને એને સુગંધ આવતી હતી ને તોય એમ કરતી હતી કે મમ્મી મને દાળની એવી સરસ સુગંધ આવે છે ને, પણ મારે શું કરવું, બિચારી રોવા બેઠી. હજી તો તારે 3 દિવસ કાઢવાના હે ને? હા, હજી નક્કી નથી, હવે જાય પછી ખબર પડે. હા, હજી તો એને બસ જો એને જો કાંઈ તબિયતમાં કાંઈ ફેરફાર લાગશે તો વળી કાંઈ ખાવાનું પીવાનું વળી કહેશે. બાકી ન કરતો આવી જ રીતના ફ્રૂટ ને જ્યુસ ઉપર લિક્વિડ ઉપર જ રહેવાનું છે ને. જાય પછી ખબર પડે કે ભાતે ખાવાના કે નહીં. ઓહો, અચ્છા, અરે એવું બધું છે, લિક્વિડ ઉપર છે આ બેન હવે. એટલે અત્યારે તો થોડું ઘણું કાલ કરતા તો એને ફેરફાર લાગે છે આ બાટલો ચડાવ્યો પછી, પણ હવે જોઈ એને હજી શું કેવી કે એને તબિયતમાં ચેન્જીસ થયા છે એ પ્રમાણે એને નહીં. તો સાંજના વાગી ગયા છે 5:15 અને હવે આપણે સૂઈને ઉઠી ગયા છીએ, કેમ કે એટલો વ્લોગ નહીં આવ્યો હોય, કેમ કે છે ને આપણે સૂઈ ગયા હતા. કેમ કે આપણે જે આપણા ઘરે આવીને તો આપણે હુવામાંથી ને જ નવરા ન થાય, નકરું હું જ કરે. ને અહીંયા આવીને એટલે કુદરતી નિંદર જ એટલી આવે, નિંદર જ એમ થાય કે આપણે સૂતા જ રહીએ. એટલે આવીને આપણે તરત સૂઈ ગયા હતા. અને જો મોહિત ગયા ને તો જો પપ્પા આવ્યા, મને હું વિડીયો ઉતારતી હતી ને તો દાંત કરતા હતા મારા સામે જોઈને કે આ શું કરે. પપ્પા હું લોગ ઉતારું. અને હવે આપણે છે ને આ બેનને છે ને મૂકવા જવાના છે દવાખાને, કેમ કે એને હજી બાટલો ચડાવવાનો છે. એટલે કેમ કે 3 બાટલા ચડાવવાના છે, એટલે એક કાલે ચડાવાઈ ગયો, એક આજે ને હજુ કાલ પાછો ચડાવવાનો છે, એટલા માટે. તો ચાલો આપણે એને દવાખાને મૂકતા જઈએ અને પછી આપણે જઈએ ઘર તરફ. અને જો આપણે છે ને આ માણસ છે ને આપણા ફેવરેટ પર્સન છે અને આ મારા કાકા છે, એટલે એ આપણી લાઈફના ફેવરેટ પર્સન. આ માણસ વચ્ચે ન આવે ને એવું બને જ નહીં. ક્યારના વ્લોગમાં હે ને વચ્ચે બોલાબોલ કરે છે, પણ આપણે હવે એને ઇગ્નોર કરશું ફાઇનલી. છપરી ઇગ્નોર ન થાય, છપરી હમ આપકો સિરિયસલી નહીં લેતે છપરી. ચાલો વ્લોગને એન્ડ કરવો પડશે, નકર હવે આ માણસ બગાડી દેશે. ચાલો હવે આપણે બધાને બાય બાય કહી દઈએ. બાય મમ્મી, હાલો બા, સીતારામ, આવજો. સીતારામ, હાલો આવજો. પાક્કું ડન. અને હવે આપણે પેલા શૂઝ પહેરી લઈ પછી આપણે જઈએ. જો આ હે ને મારા શેરીના શ્રીદેવી હે અને ઓલા હે ને હેમા માલિની
વાગી ગયા છે 9 અને આપણે બસ રસ્તામાં જમવા ઊભા હતા એટલા માટે થોડુંક લેટ થઈ ગયું. અને જો બસ હજી જમીને અહીંયા ઊભા થયા જ છે. જમીને હજુ ગાડીમાં આવ્યા અને મોહિત બસ મુખવાસ લેવા ગયા છે ને દીસુને જો હવે ઘરે જવાની ઉતાવળ છે. એને એક જગ્યાએ શાંતિથી બેસાતું જ નથી નહીં. એનું બ્લેન્કેટ લઈને આકટા મારે છે કે જલ્દી ઘર આવે અને જલ્દી સૂઈ જાય, કેમ કે આખો દિવસનો હજી સૂતો જ નથી. બપોરે પણ એને નીંદર નથી કરી એટલા માટે. તો બસ જો હવે અહીંથી આપણે જઈએ છીએ ઘરે અને બસ ઘરે જઈ અને વિડીયો કન્ટિન્યુ કરીએ. તો રાતના વાગી ગયા છે 10:30 અને અમે ઘરે તો 9:30 જ પહોંચી ગયા હતા. પણ કપડાને એવું ચેન્જ કર્યું, ફ્રેશ થયા અને દિશુભાઈ થોડાક તોફાન કર્યા. એમાં બધામાં 1 કલાક વયો ગયો અને આવીને તો એ તરત સૂઈ જ ગયો. પહેલાં તો એને જ સુવડાવ્યો, કેમ કે આખા દિવસનો એ સૂતો નહોતો એટલે પહેલાં એને સુવડાવી દીધો ને કરી એના તોફાન ચાલુ જ રહે એટલા માટે. અને બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી છીએ. અને હજી શરૂઆત છે તો થોડી કાંઈ પણ ભૂલ થતી હોય વિડીયો શૂટ કરવામાં કે એડિટિંગ કરવામાં તો થોડોક ટાઈમ લાગશે, પણ તમે લોકો બધા સપોર્ટ કરતા રહેજો એટલે અમે મોટિવેટ થતા રહીએ. બસ તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી છીએ. તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ, બાય બાય.